ભાજપના આગેવાનોએ જગદીશ વિશ્વકર્માની પસંદગીને વધાવી લીધી છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે જગદીશભાઈની પસંદગીનો નિર્ણય બિલકુલ યોગ્ય છે। જગદીશભાઈ સારા પ્રમુખ બનશે। જગદીશ વિશ્વકર્મા સારી કામગીરી કરી શકશે। તમામ કાર્યકર્તાઓને સાથે લઈ અને તેઓ ચાલશે। પાર્ટીના નિર્ણયને અમે સૌ કોઈ વધાવીએ છીએ। જગદીશભાઈ યશસ્વી રીતે કામગીરી બજાવશે તેવો આશાવાદ શંભુનાથે પણ વ્યક્ત કર્યો છે। જગદીશભાઈ સર્વસ્વીકૃત નેતૃત્વ ધરાવે છે। સિનિયર આગેવાન છે, અનુભવી છે, શહેરના પ્રમુખ તરીકે પણ એને કામ કર્યું છે, મંત્રીમંડળમાં પણ સારું કામ કર્યું છે, એટલે સર્વાનુમતે જગદીશભાઈની પસંદગી એ આવકાર્ય છે। ખૂબ સારું કામ કરશે। જગદીશભાઈ વિશ્વકર્મા અમારા સાથી મંત્રી છે અને મંત્રી તરીકેની કામગીરી ખૂબ જ સુંદર રહી છે। જ્યારે તેઓ અમદાવાદ મહાનગરના સંગઠનના વડા તરીકે રહી ચૂક્યા છે અને ખૂબ સફળતાપૂર્વક કામગીરી સંગઠનની તેમણે કરી છે। આવી અનુભવી વ્યક્તિને સંગઠનનું કામ સોંપવામાં આવ્યું છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે। નેતૃત્વ અને સર્વગ્રાહી નેતૃત્વ, સફળ નેતૃત્વને અવકાશ મળતો હોય છે। આજે જ્યારે જગદીશભાઈના શિરે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારીનું એમણે ફોર્મ ભર્યું છે, ત્યારે હૃદયના ઉમળકા સાથે અમે સૌ પાર્ટીના આગેવાનો એને વધાવીએ છીએ। આ નિર્ણયને વધાવીએ છીએ, વ્યક્તિગત રૂપે જગદીશભાઈને પણ વધાવીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમની જે કાર્યપદ્ધતિઓ છે એ કાર્યપદ્ધતિઓના આધારે એ યશસ્વી કારકિર્દી નિભાવશે, એવી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અમે અભિનંદન આપીએ છીએ। મંત્રી વિશ્વકર્મા સાહેબના ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશનો જે તાજ પહેરાયો છે એના કારણે ઉત્તર ગુજરાતમાં એક સારો મેસેજ જશે કે જો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે થોડું ઘણું નબળું પડે છે એ વિશ્વકર્મા સાહેબના કારણે બહુ મજબૂત બનશે। નબળું પડે છે કે બનાસકાંઠાનું વડગામ, મારું પાટણ, જે એરિયામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નબળું છે ત્યાં વિશ્વકર્મા સાહેબના આવવાથી મજબૂત બનશે અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે।